If you want to become wise, you must read a lot of books. You know, Sir Francis Bacon said, reading makes for a full man, conference a ready man, and writing a perfect man. Three things are required. You must read a lot, you must speak a lot, you must write a lot. These three are very important. Sir Francis Bacon said, reading makes for a full man. And conference means you must always question like this, talk to each other. Conference makes a ready man, and writing a perfect man. You must write a lot. Then you will become perfect. You read a lot, you will become full. You have to converse a lot, then you will become very ready. All these three are very important. Reading, talking to each other, and then writing. You have to develop these three faculties. Everybody. You have to work hard to develop these faculties. કલ્પનાબેન, તમારું અનમ્યુટ નથી. Or you can't unmute yourself. કામિનીબેન, એમને co-host બનાવજો ને. હા, આવ્યું. હા. નમસ્તે મિત્રો, ગુજરાતી થ્રાઇવના 5મા દિવસના સત્રમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. બુદ્ધા સીઈઓ ક્વોન્ટમ ફાઉન્ડેશનના આજે આ 5મા દિવસમાં આપણે આપણી યાત્રાને આગળ વધારીએ. અને આજે આપણે મીના જોઈસરજી દ્વારા થોડું જ્ઞાન પ્રાપ્તિ કરીશું. તેઓ ન્યૂ જર્સીમાં સ્થિત છે અને આઈટી પ્રોફેશનલ છે. તેઓ બુદ્ધા સીઈઓ ક્વોન્ટમ ફાઉન્ડેશનના માર્ગદર્શન સમિતિના સભ્ય છે. એમાં સેવા અને સહકાર આપે છે. એ રોજ મીનાબેન રોજ મેડિટેશન દ્વારા પોતાની જાતને, પોતાના સ્વરૂપને નવા રૂપમાં જોવા માટે પ્રગતિશીલ રહે છે. તો આપણે જે વિડીયોમાં જોયું કે રીડ, રાઇટ અને રીડ, સ્પીક એન્ડ રાઇટ, તો મીનાબેન વાંચન પણ એટલું કરે છે, કન્વર્સેશન પણ એટલું કરે છે અને રાઇટિંગ પણ એટલું કરે છે. તો આવો મિત્રો, આજે આપણે આપણી આ યાત્રામાં મીનાબેન સાથે આગળ વધીએ. ધન્યવાદ. નમસ્તે માસ્ટર્સ. અહીં તમને બધાને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. થેન્ક યુ કલ્પનાબેન ફોર સચ વોર્મ ઇન્ટ્રોડક્શન. કલ્પનાબેન મારા બહુ જ પ્રિય મિત્ર છે અને બહુ જ સેવાભાવી છે, જે તમે બધા જ જાણો છો. અને કામિનીબેન, thank you for being technical host and doing so much in the background. કામિનીબેન પણ મારી જેમ જ book lover છે. So we share that in common. સોનલબેન માટે તો શું કહું, એ અમારા બધાના ઇન્સ્પિરેશન છે. આટલી બધી જવાબદારી છતાં જેટલું કાર્ય એ મેડિટેશનને સ્પ્રેડ કરવા માટે કરે છે, એ ખરેખર શીખવાલાયક છે. હું પોતાને બહુ જ ભાગ્યશાળી ગણું છું કે યુનિવર્સ મને આવા સરસ આત્માઓ સાથે કનેક્ટ કરે છે અને મારી જિંદગીમાં લાવે છે. થેન્ક યુ સો મચ. પત્રીજી અને ચંદ્રા સર હંમેશા ધ્યાન ઉપરાંત સ્વાધ્યાય વિશે વાત કરે છે. સો સ્વાધ્યાય એટલે કે આપણે પુસ્તકોમાંથી કે પછી વિશ્વભરના અદ્ભુત બધા માસ્તરો પાસેથી શું શીખી શકીએ, રાઈટ? સજ્જન સાંગત્ય હંમેશા કહેતા હોય છે. અને વિશ્વભરમાં એવા ઘણા જ ધ્યાનીઓ છે જેમણે પોતાના જીવનના અનુભવ અને ધ્યાન પરના સંશોધન, અને ફક્ત સંશોધન સાયન્ટિફિકલી કે એ બધાની આધારે પુસ્તકો લખ્યા છે. અને પુસ્તકો વાંચવું એટલે આપણું જ્ઞાન વધારવાનું, પોતાની જાતને ઓળખવાનું શ્રેષ્ઠ માર્ગ છે. અને હમણાં જ પત્રીજીએ હમણાં વિડીયોમાં પણ આપણને સમજાવ્યું, રાઈટ, કે વાંચવાનું, લખવાનું, લોકો સાથે વાતો કરવાની, ડિફરન્ટ વેઝ
કે જે આપણે બીજાના રાઈટ અનુભવો પરથી, બીજા મેડિટેટર્સના અનુભવ પરથી આપણે પોતાના અનુભવને પણ વધારે સારી રીતે સમજી શકીએ છીએ. રાઈટ, આપણે જ્યારે શેરિંગ સેશનમાં થતી હોય છે ત્યારે બીજાઓ અને ઘણી વખત ક્વેશ્ચન્સ પણ કે કોઈ ક્વેશ્ચન પૂછતું હોય, આપણા મગજમાં એ જ સવાલ હોય અને આપણને આપણો ઉત્તર મળી જાય. રાઈટ, એટલે અને જરૂર કોન્શિયસ લેવલ પર આ બધું વાંચતા વાંચતા ધીરે ધીરે આપણા વ્યક્તિગત રૂપાંતર માટે પણ શિફ્ટ થાય છે. હું એ જ કહું કે આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ક્રિએટ અ બેટર વર્ઝન ઓફ માય સેલ્ફ એવરી ડે. કે કાલે હું હતી એના કરતાં આજે થોડી વધારે સારી કેવી રીતે બની શકું. રાઈટ, અને જેમ જેમ આપણી ચેતનામાં આ બધા આધ્યાત્મિક વાંચનથી ને એ જ્ઞાનથી જે પરિવર્તન થાય છે એમ આપણો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. સી લાઈફમાં આપણે જે પણ આપણે કામ કરીએ છીએ, આપણે ફેમિલી સંભાળવાનું છે, એટલે ચેલેન્જીસ તો રહેવાની જ છે, પણ એના તરફનું આપણું દ્રષ્ટિકોણ ઘણું જ બદલાઈ જાય છે. જીવન ઘણું હલકું લાગવા લાગે છે. યુ જસ્ટ ફીલ કે you're okay, આપણે હેન્ડલ કરી શકશું, કોઈ બહુ મોટી વાત નથી. અને આપણે જોઈએ છીએ જીવનમાં, રાઈટ, સેમ વસ્તુ ઘરમાં 4 ફેમિલી મેમ્બર પણ હોય, પણ સેમ પ્રોબ્લેમ આવ્યું હોય, એકને લાગે કે ઓહો આપ તૂટી પડ્યું, અને બીજાને લાગે કે કઈ નથી, એમાં શું છે, છીએ ને આપણે બધા સાથે, વિલ હેન્ડલ ઇટ. અને એ જે વ્યક્તિ હોય ને એની જે ઉર્જા હોય, એની જે એનર્જી હોય, આઈ થિંક ઇટ બ્રિંગ્સ બીજાઓને પણ શાંત કરે. અને આઈ ફીલ કે ધ્યાન અને જ્ઞાન, રાઈટ, પુસ્તકોથી, લોકો પાસેથી અને મેડિટેશન કરવાનું, એટલે એના કોમ્બિનેશનથી આપણે એ બની શકીએ ઘર માટે, સમાજ માટે, ઇવન આપણા ફ્રેન્ડ સર્કલમાં. મેની ટાઈમ્સ હવે આપણે મોટા થઈએ છીએ એટલે બધાને ફિઝિકલ ચેલેન્જીસ આવતી હોય. ગઈકાલે જ અમે લોકો મારી ફ્રેન્ડને મળવા ગયા હતા. અમે 35 વર્ષથી એકબીજાના ફ્રેન્ડ છીએ, જાણીએ છીએ એકબીજાને, અને શી ઇઝ ડાયગ્નોઝ વિથ મલ્ટિપલ માયલોમા કેન્સર નાવ. અને જ્યારથી એને થયું છે, શી ડિડન્ટ વોન્ટ ટુ ટેલ, ઘણા લોકોને નહોતું કેવું, પણ એણે મને વાત કરી, અને ધીરે ધીરે આઈ વોઝ સેન્ડિંગ હર વિડીયો. પ્રાણાયામ મારા હસબન્ડ શીખવાડે છે, એમની સાથે મેડિટેશનનું એ બધું કરવા માટે હું એને પ્રોત્સાહન આપતી હતી ને. આઈ વોઝ ટેલિંગ કે તું તો હજી આટલી નાની છે, અને આઈ વોઝ ગિવિંગ હર એક્ઝામ્પલ્સ કે જો આ લોકો તો આટલા મોટા છે તારાથી, એમને સારું થઈ ગયું, એટલે યુ વિલ બી ફાઇન, જસ્ટ ડોન્ટ વરી અબાઉટ ઇટ. એટલે એ હંમેશા કહેતી હોય કે તારી સાથે વાત કરું ને તો મને એમ લાગે કે હવે બધું બરાબર થઈ જશે. પ્રોબ્લેમ ઇઝ નોટ ગોઈંગ અવે, શી ઇઝ ગોના ગો થ્રુ, રાઈટ, 1-2 વર્ષની ટ્રીટમેન્ટ ને બધું ચાલવાનું જ છે, પણ એ જે થોડુંક આપણે એને સાંત્વન આપી શકીએ, કે એને એ ફીલ કરાવી શકીએ, એ હોપ આપી શકીએ, આઈ ફીલ કે ઇટ્સ સો વન્ડરફુલ કે આપણે આપણાથી એવું કરી શકીએ. અને ઈચ એન્ડ એવરી વન ઓફ યુ, આપણે બધા જ ધ્યાની અને હવે બુક્સ વાંચીને જ્ઞાની થવાના છીએ, તો આપણે બધા જ એવું કરી શકશું. જ્યારે પહેલી વાર ચંદ્રા સર પાસે મેં સાંભળ્યું કે our thoughts create our reality, કે આપણા વિચારો આપણી વાસ્તવિકતાનું નિર્માણ કરે છે, તો ત્યારે આઈ ડિડન્ટ બાય ઇટ. હું એ સ્વીકારવા તૈયાર નહોતી. મારી એમની સાથે ઘણી ડિબેટ પણ થઈ એની બાબતમાં, કે જો એવું હોય તો હું સુખ, સમૃદ્ધિ, વૈભવ, શાંતિ એ બધું નિર્માણ કરું ને. હું શા માટે દુઃખ ને દર્દ ને અશાંતિ એવું બધું કેમ નિર્માણ કરું, જો હું જાતે જ નિર્માણ કરતી હોઉં તો. એટલે ચંદ્રા સર તો એમ જ હાઉ હી ઇઝ શાંતિથી સ્માઇલ આપીને કહ્યું કે જાતે તમે જરા 1 મહિનો પ્રયોગ કરી જુઓ, પછી આપણે વાત કરશું. એટલે આઈ વોઝ સિરિયસલી હવે he is really evolved human being, right? આપણે we know કે ભલે એજમાં યંગ છે, પણ
ઘણા જ સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધેલા છે. સો આઈ ફિગર્ડ કે ઓકે લેટ મી ટ્રાય ઇટ. તો સિરિયસલી I was trying to work on it. કે મને આમ લાઈક કંઈ પણ ઓલું વિચાર આવે, લાઈક નેગેટિવ વિચાર આવે કે એવા કંઈ, તો હું કહું, મેં એક બુક વાંચી હતી, તમે લોકોએ પણ વાંચી હશે, લુઈસ હેની યુ કેન હીલ યોર લાઈફ. તો એમાં એ કહે છે કે એવા વિચાર આવે તો કેન્સલ કરી દેવાનું. તો મને એવા વિચાર આવે ને હું કહું કેન્સલ એવી રીતે કરતી હોઉં. મારા ગ્રેન્ડ કિડ્સ પણ મારા ઉપર હસતા હતા કે આ શું નાનીમાં ચાલતા ચાલતા આમ કેન્સલ શું બોલે છે. પણ લાઈક ઇટ્સ બહુ જ મહેનતવાળું કામ લાગ્યું મને ત્યારે, કે કેટલા બધા વિચારો આવે રાઈટ દિવસમાં. લાઈક સોનલબેન કહેતા હતા કે 60,000 to 80,000 થોટ્સ આપણને આવે એક દિવસમાં. તો હવે તમે બધા વિચારોનું કેવી રીતે આમ ધ્યાન રાખી શકો? આપણે અવેર પણ ન હોઈએ ઘણા બધા વિચારોનું, તો રાઈટ ખ્યાલ પણ ના આવે કે આપણે વિચાર કર્યા. એટલે પછી હું વિચારતી હતી કે ઓટોમેટિક નેગેટિવ વિચારો ક્યાંથી આવી જાય છે. લાઈક તો ત્યારે મને લાઈક ખ્યાલ આવ્યો કે વિચારો ક્યાંથી આવે છે. વિચારોનું રો મટીરિયલ આપણા મનમાં જતી માહિતી છે, રાઈટ. આપણા વિચારો, આપણે જે ઇન્ફોર્મેશન ગ્રહણ કરીએ છીએ, જે માહિતી ગ્રહણ કરીએ છીએ, એનાથી ઉત્પન્ન થાય છે. સો જો સારા વિચારો જોઈતા હોય, શુદ્ધ વિચારો જોઈતા હોય, તો પછી લાઈક એ આપણે જે અંદર માહિતી નાખીએ છીએ એ પણ સિદ્ધ હોવી જોઈએ, રાઈટ. સો એ જે ગ્રહણ કરીએ છીએ આપણે એ પણ ચોખ્ખું હોવું જોઈએ. સો દેટ વોઝ માય આહા મોમેન્ટ કે વાહ, દેટ મેક્સ સેન્સ, દેટ ટોટલી મેક સેન્સ. તો પછી હું વિચારતી હતી કે ઇન્ફોર્મેશન અને માહિતી ક્યાંથી આવે છે, રાઈટ. સો દેન આઈ વોઝ થિંકિંગ, ટીવી જોઈને, સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર, રાઈટ, લોકો સાથે વાતચીત કરીને. એટલે પછી મેં અને મારા હસબન્ડ ઇઝ ઓલવેઝ વેરી વેરી સપોર્ટિવ ઇન એવરી ક્રેઝી લિટલ થિંગ આઈ ડુ. એટલે અમે બંને નક્કી કર્યું કે વી વિલ ડુ ન્યૂઝ ફાસ્ટિંગ. આપણે જેમ ઉપવાસ કરીએ ને, કે ખાવાનો ઉપવાસ કરીએ, એવી રીતે ન્યૂઝનો ઉપવાસ, ટીવીનો ઉપવાસ, કે કોઈ ટીવી નહીં, કોઈ ન્યૂઝપેપર નહીં વાંચવાના, કોઈ પણ આ બધી ઇન્ફોર્મેશન બહારથી અંદર નહીં નાખવાની, નો ગોસિપિંગ, નો સોશિયલ મીડિયા. એના બદલે સારું વાંચન, ધ્યાન, ઓફકોર્સ, બીજા માસ્ટર્સના એક્સપિરિયન્સ શેરિંગ ને એ બધી પોઝિટિવ ઇન્ફોર્મેશન જ અમે અંદર નાખશું. અમે આ બીજી બધી જ ઇન્ફોર્મેશન કમ્પ્લીટલી કટ ઓફ કરી દઈશું. વી વોન્ટેડ ટુ સી. અને આઈ હેવ ટુ ટેલ યુ, ઇઝી નહોતું, બિકોઝ લાઈક આપણે આટલા વર્ષોથી આપણને આદત હોય કે દુનિયામાં શું ચાલી રહ્યું છે સમાચાર જોઈને જ આપણને ખબર પડે એન્ડ ઓલ દેટ. પણ વન્સ વી મક્કમ રહીને કર્યું તો વિચારોમાં જમીન આસમાનનો ફરક પડી ગયો. આઈ મીન એટલી બધી નેગેટિવિટી છૂટી ગઈ, ઓછી થઈ ગઈ. જસ્ટ ટુ ગીવ યુ એક્ઝામ્પલ, લાઈક હવે આપણે ન્યૂઝમાં જોતા હોઈએ કે યંગ છોકરાઓ સ્કૂલમાંથી આવતા હતા ને કિડનેપ થઈ ગયા, રાઈટ. અને લાઈક આપણા ગ્રેન્ડ કિડ્સને આવતા થોડુંક સ્કૂલમાંથી મોડું થાય તો આઈ મીન દેટ ઇઝ ધેર ઇન સબકોન્શિયસ માઇન્ડ. એટલે આપણે વિચાર, ઓ માય ગોડ, કંઈક કિડનેપ તો નહીં થઈ ગયા હોય ને. લાઈક ઇટ્સ અ હ્યુમન નેચર, દેટ હેપન્સ, રાઈટ. પણ હવે એ જો સેમ થિંગ, લાઈક હવે સમજો કોઈને ઓફિસેથી આવતા થોડું મોડું થાય તો આપણે એક્સિડન્ટનું ને બધું જોયું હોય ન્યૂઝમાં, એટલે ધ ફર્સ્ટ થિંગ વી આર ગોઈંગ ટુ થિંક, ઓ માય ગોડ, કંઈ એક્સિડન્ટ તો નહીં થયું હોય ને. અને ફોન કેમ નથી ઉપાડતા? પણ ભલે બિચારાઓનું લાઈક બેટરી જતી રહી હોય ઓર વોટેવર. એટલે જ્યારે એ ઇન્ફોર્મેશન નાખવાની બંધ કરીને તો ઓટોમેટિકલી નેગેટિવ વિચારો ઓછા થઈ ગયા. આવી રીતે આમ ફટ કરીને જે આપણને આમ ધ્રાસકો બેસી જાય કે એવો ડરના વિચારો આવે, એ બંધ થઈ ગયા. અને
એની જગ્યા પર લાઈક મિરાક્યુલસ પોઝિટિવ વિચારો આવવા લાગ્યા બીકોઝ સમથિંગ પોઝિટિવ વાંચ્યું હતું, સમથિંગ પોઝિટિવ સાંભળ્યું હતું લોકો પાસેથી. એટલે બેઝિકલી વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે કચરો સાફ થઈ થતો ગયો અંદરનો અને નવો કચરો ભરાતો નહોતો. સો ઓટોમેટિકલી લાઈક મગજ શાંત થતું ગયું. અને આઈ એમ ટેલિંગ યુ કે દેટ definitely happened because સારું like we replace that કે આપણે હ્યુમન બીઈંગ છીએ, વી નીડ ઇન્ટરેક્શન, વી નીડ ઇન્ફોર્મેશન. તો એ જે નેગેટિવ ઇન્ફોર્મેશનને પોઝિટિવથી રિપ્લેસ કરી, that definitely made a huge difference in my life. So તમે પણ મારી જેમ લાઈક નાનપણથી વાંચવાના એકદમ શોખીન હો કે પછી વાંચનમાં નવા હો, વાંચન સંબંધિત લાઈક કપલ ઓફ ટિપ્સ જે મને યુઝ થઈ છે, આઈ વોન્ટ ટુ શેર વિથ યુ. ઘણી વખત આપણે વાંચતા હોઈએ ત્યારે એવું લાગે બે પાના પણ પૂરા કરવા મુશ્કેલ લાગે, રાઈટ? ધીસ હેપન્સ બીકોઝ યોર માઇન્ડ ઇઝ નોટ ready to receive more, since it needs time to synthesize the knowledge already acquired. એટલે આપણા મગજમાં હજી જે હમણાં સુધીની વાંચેલી માહિતી આપણે અંદર નાખી હોય એ હજી સમજી રહ્યું છે. અને એવું લાગે જ્યારે પણ, તો ધીસ ટિપ આઈ લર્ન્ડ ઇઝ કે એ બુકને બાજુ પર મૂકી દો અને યુ જસ્ટ પિક અપ અનધર બુક. પછી થોડા દિવસ પછી, થોડા અઠવાડિયા પછી, દેન યુ ટેક દેટ બુક. પહેલાં હું શું કરતી હતી કે હું એક જ બુક એટ અ ટાઈમ વાંચવાનો પ્રયાસ કરતી હતી. તમે લોકો અમુક એ વાંચી હશે, એકર્ટ ટોલેની પાવર ઓફ નાવ. I mean, I'm telling you, એ બુક વાંચવા મને 1 વર્ષ લાગી ગયું. અધરવાઇઝ આઈ એમ વેરી એવિડ રીડર. હું એક દિવસના 100 પાના 200 પાના તો આરામથી વાંચી નાખું. હું વાંચું નહીં ત્યાં સુધી મને ઊંઘ ના આવે, પણ એના બદલે હું 2 પણ પાના નહોતી વાંચી શકતી. ઇટ્સ લાઈક it was a great book, પણ બહુ ડીપ હતી, લાઈક ડીપ અને એકદમ શાંતિથી સમજવા જેવી બુક હતી. પણ આ ટીપથી વાંચવાનું ચાલુ કર્યું ને તો દેન, અને જસ્ટ it has it કે universe brings you some other books which kind of helps you ઓલા 2 પાનામાં જે ડીપ વસ્તુ લખી હોય ને એનું ઇઝીલી સમજાઈ જાય ને આપણને એવું જ કંઈક વાંચી લઈએ આપણે. એટલે પછી then when you go to that book it becomes much easier. The second tip, which is very close to my heart, એટલે જેમને વાંચવાનો સમય નથી અને જેમને ચોપડીઓ વાંચવાની બહુ ગમતી નથી, એમના માટે ઓડિયો બુક એ બહુ સરસ ઓલ્ટરનેટિવ છે. લાઈક મોટાભાગની ઓડિયો બુક્સ હવે 6 to 10 અવર્સમાં પૂરી થઈ જાય છે. એટલે જે લોકોને કામ પર જવા માટે લાંબુ કમ્યુટ હોય, કારમાં, બસમાં, ટ્રેનમાં, હાવેવર, એના માટે આ અદ્ભુત વિકલ્પ છે. હું જ્યારે ઓફિસે રોજ જતી હતી, મને 2 કલાકનું કમ્યુટ હતું અને oh my god, I was used to read like 100થી પણ વધારે બુક્સ વાંચી લેતી હતી હું. બીકોઝ અને એકચ્યુઅલી હું ઓફિસ જવા માટે એક્સાઇટેડ હોતી હતી કે મારા લાઈક હવે હું આટલા પાના લાઈક આ ચેપ્ટર પર છું, આઈ વોન્ટ ટુ રીડ દેટ. પણ ઇવન આપણે લાઈક રસોઈ કરતાં અહીંયા અમેરિકામાં અમારે વાસણોને બધું જાતે જ કરવું પડે, તો વાસણ કરતાં ઘરના કામ કરતાં પણ આપણે ઓડિયો બુક્સ તો સાંભળી શકીએ છીએ. લિન્ડા ગુડમેન કહે છે કે પુસ્તકો એ જ્ઞાન પ્રાપ્તિ તરફનો સૌથી ઝડપી શોર્ટકટ છે. આઈ રિયલી અગ્રી વિથ હર. આજના વિઝડમ નોટમાં અમે તમને બુદ્ધાસીઓએ જે ભલામણ કરેલી પુસ્તકોની યાદીઓ છે એ મોકલાવશું. સો ડેફિનેટલી ચેક ઇટ આઉટ. આઈ જસ્ટ વોન્ટ ટુ ટેક ફ્યુ મોર મિનિટ્સ અને ટેલ યુ જે એ લિસ્ટમાં જે બુકો છે ને એના વિશે, એની અમુક બુક્સ જે મને બહુ ગમે છે એનું ક્વિકલી આઈ વોન્ટ ટુ tell you about it. Let me share the PowerPoint. દેખાય છે સ્ક્રીન પર બધાને? Yes. Okay. All right.
So, uh, the first one that I want to talk about, you know how આપણને ઘણી વખત કોઈ આપણા વિશે કંઈક આડું અવડું બોલે તો ખૂચે મનમાં, અને ઘણીવાર આપણે એકદમ એને જવાબ પણ આપી દઈએ, અને સમજો આપણી સામે ન બોલ્યું હોય તો વી આર બ્રૂડિંગ ઓવર ઇટ. આપણને કેટલા દિવસો સુધી યાદ આવે કે હાઉ કે મેં આનું આટલું કર્યું અને એ મારા માટે આવું બોલે. લાઈક એ ઘણી બધું એવી રીતે થાય, અને ડિપેન્ડિંગ ઓન આપણે આધ્યાત્મિક રીતે કેટલા આગળ વધેલા છીએ, 5 મિનિટમાં એ ગુસ્સો ઉતરી જાય કે પછી 5 દિવસ પણ લાગે, રાઈટ? સો આ જે બુક છે 4 અગ્રીમેન્ટ, જીવનની 4 સમજૂતીઓ, એની અંદર 4 સૂત્ર છે, અને એમાંનું એક સૂત્ર છે ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી. કંઈ પણ વાત વ્યક્તિગત રીતે ના લો. અને બહુ સારી રીતે એમાં એક્સપ્લેન કરે છે કે લાઈક ક્યારેક તમને કોઈ કે ડઝન્ટ મીન, રાઈટ, કે આપણે અને આપણે આ વાક્ય તો સાંભળતા હોઈએ, રાઈટ? આપણે સાંભળ્યું હોય, વાંચ્યું હોય ક્યાંક, પણ પછી એને યાદ રાખવાનું જ્યારે કોઈ આપણને કંઈ કહી જાય અને પછી એને લાગુ કરીને એવું આપણને નહીં લગાડવા દેવાનું, એ જરા મુશ્કેલ છે, રાઈટ? પણ આમાં બહુ સરસ રીતે સમજાવે છે કે તમારા વિશે કોઈ પણ કંઈક કહે એનાથી તમે બદલાઈ નથી જતા. તમે જે છો એ જ છો. એકદમ આપણે સૌ યુનિક છીએ, રાઈટ? અને આપણે લાઈક હંમેશા બીજાની દ્રષ્ટિએ આપણને માપવાની કોશિશ કરતા હોઈએ, એ પણ બરાબર, વી ડોન્ટ નીડ ટુ ડુ દેટ, રાઈટ? આપણે કંઈ બધાને ખુશ નથી કરી શકતા. એ લોકોને શું ઓપિનિયન છે, ઇટ્સ અપ ટુ ધેમ. એમાં એમને એ કેવા છે એ રિફ્લેક્ટ થાય છે. આપણે ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ અસ, રાઈટ? એટલે જેમ જેમ લાઈક આપણે વધુ ધ્યાન કરીએ ને આવી બધી લાઈક બુક્સ વાંચીએ, આઈ થિંક તેમ આપણું મન લાઈક ગુસ્સાથી ઓલી પ્રતિક્રિયા કરવાની જગ્યાએ આપણને શાંત રહેવામાં મદદ કરે. એટલે વી સે વી રિસ્પોન્ડ ઇન્સ્ટેડ ઓફ રિએક્ટ. એટલે આપણે પ્રતિસાદ આપીએ, પ્રતિક્રિયા નહીં. બેઝિકલી લાઈક એ 2 સેકન્ડ ઓલું અમેગડાલા હાઈજેકનું જે બોલતા હતા સોનલબેન, એ ના થઈ જાય, એને આપણે રોકી શકીએ. વી હેવ દેટ ફ્યુ સેકન્ડ્સ કે આપણે શાંતિથી રિસ્પોન્ડ કરી શકીએ. હવે આવી પરિસ્થિતિઓમાં આપણે જો ન્યુટ્રલ રહી શકીએ અને આપણને દુઃખી ન કરે તો એનાથી વધુ શું જોઈએ, રાઈટ? ઇઝન્ટ દેટ લાઈક અ વન્ડરફુલ સ્ટેટ ટુ બી ઇન? સો લાઈક ઇટ્સ રિયલી નાઇસ. લાઈક હું કંઈ પણ બુક વાંચું તો મને એક ચીજ એમાંથી શું શીખું કે જે હું મારી લાઈફમાં ઉતારી શકું, અને આઈ રિયલી લાઇક દેટ અબાઉટ ધીસ બુક. બીજી બુક છે which I want to talk about is Conversation with God by Neil Donald Walsh. એને આ જે કન્વર્ઝેશન વિથ ગોડ છે એની 3 બુક્સ છે, 1, 2 and 3. તમને ત્રણેયનો ટાઈમ ન મળે ને તો પહેલી જરૂર વાંચજો. એમાં આપણને લાઈક આપણા જે નોર્મલ જિંદગીમાં સવાલો થાય ને એના જવાબ આપે છે, અને કાઇન્ડ ઓફ આપણને સમજાવે છે કે આપણે કમ્પ્લીટ જ છીએ, સંપૂર્ણ છીએ. અહીંયા આપણે જીવનના અનુભવ લેવા માટે આવ્યા છીએ. એટલે આપણા સંબંધો, રાઈટ, પ્રેમાળ સંબંધો હોય કે ન ગમતા સંબંધો હોય, બધા અનુભવો, અને લાઈક જેને આપણે સારા પણ ગણીએ કે ખરાબ ગણીએ, એ બધા જ આપણી આત્માની પ્રગતિ અને ઉન્નતિ માટે છે. સો આપણે જ બધાને, અને ધીસ વોઝ અ બિગ આહા મોમેન્ટ અગેન ફોર મી, કે આપણે અહીંયા આવતા પહેલા લાઈક જિંદગીના નાટકમાં આપણે જ બધાને પાર્ટ આપી આવ્યા છે. ઇટ કુડ બી અવર બેસ્ટ ફ્રેન્ડ, અને આપણે એને કીધું હોય કે ઓકે, આ લાઈફમાં તારે મારા માટે આ નેગેટિવ રોલ પ્લે કરવાનો છે, અને હી હેઝ ગ્રેસફુલી અગ્રીડ. સો આપણે જ બધાને કીધું છે કે આ જિંદગીના ખેલમાં આ બધા તું પાત્ર ભજવજે, ને આપણે એ લોકોને આપ્યા છે. સો લાઈક આપણે જ્યારે લાઈફને એ રીતે જોઈએ ને તો દરેક લાઈફના એક્સપિરિયન્સમાંથી શું શીખવાનું છે એ તરફ આપણું ધ્યાન દોરાય.
ઇન્સ્ટેડ ઓફ થિંકિંગ કે આણે મારી સાથે આ ખોટું કર્યું, કે આ મારું આ લઈ ગયો, કે નાવ વી થિંક કે ઓકે, ગયા જન્મમાં મેં એને કીધું હતું કે તું આમ કરજે તો મને એમાંથી કંઈક શીખવા મળે, અથવા અથવા તો ગયા જન્મમાં મેં એની પાસે લીધું હશે, મારો હિસાબ ચૂકતો થઈ ગયો. જસ્ટ ઇટ્સ જસ્ટ અમેઝિંગ. એ વખતે આપણે જે જરૂર હોય ને એ જવાબ બ્યુટિફુલી મળી જાય છે. એટલે જરૂર ચોક્કસ વાંચો આ બુક. Another important book that I really loved is You Are the Placebo. આ બુકમાં, અને ઇટ્સ બાય જો ડિસ્પેન્ઝા, આ બુકની અંદર વૈજ્ઞાનિક રીતે એક્ઝેક્ટલી સમજાવ્યું છે કે હાઉ યોર થોટ્સ ક્રિએટ યોર રિયાલિટી, કે આપણા વિચારોથી જે આપણી વાસ્તવિકતા બને છે એ કેવી રીતે બને છે, રાઈટ? ઇટ્સ વન થિંગ ટુ કાઇન્ડ ઓફ લિસન ટુ ધ સેન્ટેન્સ, ઇવન ફીલ ઇટ, અને આપણે જીવનમાં ઉતારીએ પણ સાયન્ટિફિકલી આપણા શરીરમાં કેવી રીતે એ બને છે એ સમજાવ્યું છે. સો ઇટ્સ લાઈક અમેઝિંગ. આપણે જે મેડિટેશનથી મિરાકલસ બધા ચમત્કારિક અનુભવો ઘણા લોકોને થતા હોય છે, રાઈટ? બધા શેર કરતા હોય છે. તો આ પુસ્તકમાં ન્યુરોસાયન્સની મદદથી કેવી રીતે થાય છે એ સમજાવે છે. અને દુનિયાભરના બધા કેસ, રિયલ કેસ સ્ટડીઝ જે થયા છે, અને યુ કેન ક્રોસ ચેક ઇટ ઇનટુ મેડિકલ જર્નલમાં પણ, એ બધા જ આમાં આપેલા છે. એટલે સચ અ ઇઝી રીડ, કેમ કે આપણે આમ ઇટ્સ સો અમેઝિંગ, આમ સ્ટોરીની જેમ આપણે વાંચી શકીએ. સો તમે પ્લેસિબો ઇફેક્ટ વિશે સાંભળ્યું હશે કે વેન અ ન્યુટ્રલ સબસ્ટન્સ ચેન્જીસ યોર બોડી just because you believe it can, right? એટલે મેડિકલ ફિલ્ડમાં દવા જે બહાર પડે એની પહેલા એ લોકો ટેસ્ટિંગ કરે ને, તો એમાં થોડા લોકોને રિયલ દવાની ગોળી આપે અને બીજા લોકોને કે આ રિયલ દવાની જ ગોળી છે અને તમને આપીએ છીએ, પણ એમાં એકચ્યુઅલી ખાલી શુગર પિલ્સ હોય. અને જે લોકોને શુગર પિલ આપી હોય એમને પણ બીમારી સારી થઈ જાય, દવા તો ખાધી નથી, રાઈટ? પણ બિકોઝ એનું એના મનથી એમણે એને થયું કે આ મને ગોળીથી સારું થઈ જશે, અને એ થાય છે. સો આ પુસ્તક કહે છે કે પોતાની જાતને પોતાના વિચારોથી તમે સારા કરી શકો છો. સો તમે પોતાના પ્લેસિબો બની શકો છો. અને કેવી રીતે કરી શકો છો ધ્યાનથી ને ઓલ દેટ, એ પણ બહુ જ સરસ રીતે બતાવ્યું છે. એમાં એ છે ને ન્યુરોપ્લાસ્ટી અને એપિજેનિક્સ ફિલ્ડમાં બધા જે નવા ડિસ્કવરીઝ થયા છે એ પણ બહુ સુંદર રીતે સમજાવે છે. અને એનાથી કેન્સર, ડિપ્રેશન, હાર્ટ ડિઝીઝ એવા બધા પેશન્ટ્સ પણ રિકવર થયા છે. એના પણ બહુ એક્ઝામ્પલ્સ છે. એપિજેનેટિક્સ આપણને સમજાવે છે. ધીસ વોઝ અ બિગ અગેન આહા મોમેન્ટ ફોર મી કે આપણા જીન્સ આપણે આપણી વિચારોથી બદલાવી શકીએ છીએ, રાઈટ? ફોર એક્ઝામ્પલ, આપણી ફેમિલીમાં ડાયાબિટીસ હોય, લેટ્સ સે કે આપણા મમ્મીને છે, ભાઈને છે, બહેનોને છે, રાઈટ? એટલે દેટ મીન્સ દે આર સેઇંગ કે તમારા શરીરમાં પણ ડાયાબિટીસના જીન્સ છે, રાઈટ? અને હોય, લેટ્સ અગ્રી કે છે, પણ આપણે એ જીન્સને બદલાવી શકીએ છીએ. એટલે it's really explains કે કેવી રીતે તમે you can with the epigenetics you can alter that genes with the help of course meditation. અને ઓલ્સો તમે જો ડિસ્પેન્ઝાની પોતાની લાઈફ સ્ટોરી વાંચશો ને તો એને મેડિટેશનથી પોતાની જાતમાં આખું એનું કરોડરજ્જુ રિપેર કરી હતી. સો it's really amazing. અને આ પ્લાસિબો માઇન્ડસેટ કે અપનાવવા માટે તમારે તમારી જાતને છેતરવાની જરૂર નથી. ખાલી આપણે ધ્યાનથી આપણી જે આંતરિક ચેતના છે એની સાથે જોડાવાનું છે. અને અહીંયા આટલું બ્યુટિફુલી સોનલ મેમ અને બધા જ આપણને શીખવાડે છે કે કેવી રીતે કરી શકીએ, રાઈટ? આપણે એ બધું આ પુસ્તકમાં જે એક ઉદાહરણ છે ને એ મને એકદમ જ આશ્ચર્યચકિત કરી ગયું. એટલે આઈ વોન્ટ ટુ શેર. સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોર્ફિન એટલે સર્જરી થતી હોય ને ત્યારે આઈવીથી પેઇન કિલર આપે, મોર્ફિન કહેવાય ને, એનો સપ્લાય ખતમ થઈ ગયો.
અને ઘાયલ સૈનિકોને સર્જરી તો કરવી જ પડે, રાઈટ? એટલી બધી ગોળીઓ અંદર ગઈ હોય તો દે હેવ ટુ ટેક ધ ગોળીઓ આઉટ એન્ડ ઓલ દેટ. તો હેડ નર્સે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને હવે સર્જરી ન કરે એમ તો ચાલે એમ હતું નહીં, તો મરી જતે પેશન્ટ્સ બધા. સો વોટ એણે શું કર્યું, મોર્ફિનની જગ્યાએ ઓલી જે હોય ને સિરીજ બેગમાં, એમાં એણે સલાઈન, ખાલી આમ ઓલું સલાઈન વાળું ઇન્જેક્શન ને એ નાખી અને એણે ડોક્ટરને, સર્જનને પણ કીધું કે મોર્ફિન છે, પેશન્ટને પણ કીધું મોર્ફિન છે. અને પેશન્ટોને, લાઈક સર્જન સ્ટાર્ટેડ ડુઈંગ ધ સર્જરી, કાપકૂપ કરીને ગોળીઓ કાઢવી પડે, હાઉ પેઇનફુલ ઇઝ ધેટ, રાઈટ? પણ પેશન્ટ સ્ટાર્ટેડ ગેટિંગ ધ, લાઈક પીડાની એમાં રાહત થવા લાગી, સફળતાપૂર્વક બધી સર્જરી થઈ ગઈ. લાઈક થિંક અબાઉટ ઇટ, સલાઈનમાં કોઈ પણ વાસ્તવિક પીડા રહિત ગુણધર્મો તો હતા નહીં, રાઈટ? ઇટ વોઝ એન અ મોર્ફિન. બટ એ લોકોના માઇન્ડસેટ, સર્જનના માઇન્ડસેટમાં પણ હતું કે હા એ જ જાય છે, પેશન્ટને તો હતું કે એ જાય છે. તો એના મનથી, લાઈક પેશન્ટ ટોટલી, એ બંને સર્જન, એ લોકોએ બિલીવ કર્યું કે આ મોર્ફિન છે અને એનાથી પેઇન રિલીફ થશે તો થયું. સો ઓ માય ગોડ, આવા તો એટલા બધા બ્યુટિફુલ એક્ઝામ્પલ્સ આ બુકમાં છે. સો જરૂરથી વાંચો. ઇન ધ એન્ડ, લાસ્ટ not the least, મારી આ લાસ્ટ બુક આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ, પરમહંસ યોગાનંદ દ્વારા લખાયેલી યોગી કથામૃત, ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગી. બહુ જ ટાઈમલેસ માસ્ટરપીસ છે. એટલી સરળતાથી ને એટલું સિમ્પલ નાની નાની સ્ટોરીઓથી પરમહંસ યોગાનંદની લાઈફ જર્ની લખેલી છે. અને નાના નાના ચેપ્ટરમાં, લાઈક વાર્તાની જેમ કેવી રીતે જુદા જુદા હિમાલયન યોગીઝને મળ્યા અને કેવી રીતે સ્પિરિચ્યુઅલિટીમાં એ આગળ વધ્યા. ઇટ્સ અમેઝિંગ. મને કોઈકે આ બુક 25 વર્ષ પહેલા ગિફ્ટ આપી હતી અને એવરી ટાઈમ વેન આઈ રીડ, મને કંઈક ને કંઈક નવું શીખવાનું મળે છે. આઈ થિંક આપણા લાઈક જીવનમાં જે ગાઈડન્સની જરૂર હોય ત્યારે ઇટ kind of comes from that book. તમે આમ like you just open the page and your answer is right there. એટલે I'm pretty sure કે you are અનુભવી, તમે આધ્યાત્મિક સાધક હો કે પછી ધ્યાનની દુનિયામાં નવા હો, આ પુસ્તક આધ્યાત્મિક જાગૃતિ માટે ખૂબ જ હેલ્પફુલ થશે. હું પણ સોનલબેનની જેમ હિમાલય જઈને આ પુસ્તકમાં બધી લખેલી હાઈ એનર્જી બધી જગ્યાઓમાં જઈને ત્યાં વિઝિટ કરવાના સપના જોઉં છું. તમે કહી શકો છો કે મને પુસ્તકો ખૂબ જ ગમે છે and I can keep talking about them, but let me stop here in the essence of time. તમે જરૂરથી આ બુક્સ બધી વાંચજો કે સાંભળજો. this યોગી કથામૃત and all that also યુટ્યુબમાં ઘણી જ બધી બુક્સ ફ્રીમાં છે. તમે બુકનું નામ લખીને ઓડિયો બુક એમ કરીને યુટ્યુબમાં નાખશો તો તમને આવી જશે. યુ કેન જસ્ટ પ્લે. હવે વિલ સ્ટાર્ટ ધ્યાન. થેન્ક યુ સો મચ. સો કામિનીબેન, તમે ટ્રેક ચાલુ કરશો? સાથે જોડાશો. ખૂબ વિચારો આવે તો કાંઈ વાંધો નહીં. વિચારોને ફક્ત નિરીક્ષણ કરવાના છે, આપણે ફક્ત એના સાક્ષી બનવાનું છે અને તરત જ ધ્યાન પાછું નાક ઉપર લાવી દેવાનું. ઇનહેલ એન્ડ એક્સહેલ. શ્વાસ અંદર જઈ રહ્યો છે અને બહાર આવી રહ્યો છે. અને હવે બે હાથ હૃદય પર રાખી હૃદયના ધબકારાને ફીલ કરો. અને જે કોઈ ખુશાલ, કોઈ પોઝિટિવ તમારી વાવ મેમરી હોય એને યાદ કરો.
અને ખૂબ સરસ એક સ્મિત મોઢા ઉપર. ડોન્ટ ફર્ગેટ ટુ સ્માઇલ. હૃદયમાં એક અખંડ જ્યોતિ છે અને ખૂબ જ ફીલ ધ ઉર્જા ગોઈંગ અપ ઓલ ધ વે. હૃદયમાંથી પ્રકાશ ઉપર જઈ રહ્યો છે. વિચારો ધીમે ધીમે શાંત થઈ રહ્યા છે. હૃદયમાં ફક્ત પ્રેમ, આનંદ, કરુણા, દયા, પ્રશંસા, હર્ષ, ઉલ્લાસ ને અનુભવ કરો. ને ધીમેથી હવે હાથ નીચે લેશો તમારા ખોળા ઉપર. Starting our breath mindful meditation. શ્વાસ સાથે જોડાઈ રહેશો. Go back to your breath. ધીમે 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 ઉપર જઈએ છે. આખા શરીરમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે. Inhale. આંખો બંધ રાખશો મિત્રો. બાહ્ય ચક્ષુ બંધ કર્યા છે. અંદરના ચક્ષુ ખોલવાની આ પ્રક્રિયા છે. હું આ શરીર નથી, મન પણ નથી. કોણ છું? એક અખંડ જ્યોતિ છે. Who am I?
I am love. I am peace. Eternal bliss. I પ્રેમની ઊર્જા છું. ધીમે ધીમે મન ખાલી થઈ ગયું છે. Breath, man. ભૌતિક શરીરનો ત્યાગ કરે છે. I am not this body. I am not even the body. Who am I? અનંત શક્તિનો અનુભવ કરો. Where the energy flows, the universe shows. ધીમે ધીમે ઉર્જાનો ફુવારો આખા રૂમમાં વ્યાપી ગયો છે. પ્રકાશનું વર્તુળ મોટું મોટું વિશાળ હતું. અનંત બ્રહ્માંડની ઉર્જાનો અનુભવ કરો. આખા ઘરમાં, તમારા આખા બિલ્ડિંગમાં, આખા દેશમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે. પ્રેમ ને કરુણાની ઉર્જા ફેલાઈ રહી છે. આખા પૃથ્વી લોકમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે. શ્વાસ સાથે જોડાઈ રહેજો.
Come back to your breath. શ્વાસ અંદર જઈ રહ્યો છે, ધીમે ધીમે બહાર આવી રહ્યો છે, એનો અનુભવ કરો. Feel the sensation, vibration. શૂન્યતાનો અનુભવ કરો. Stay with your breath, my friends. Observe your normal, natural breath. શ્વાસનું અવલોકન કરો. ખૂબ જ સ્વાભાવિક છે વિચારોનો આવવો. ફક્ત એનો સાક્ષી બનો. એ સર્વ અનંત ઉર્જા છે. Urge in this field. બ્રહ્માંડની ઉર્જામાં ભળવાનો અનુભવ કરો. મિત્રતાનું પ્રતીક છું. Fountain of light and energy. Experience this Param Shanti. મૈત્રી ભાવનું પવિત્ર ચરણ. મૈત્રી ભાવનું પવિત્ર ચરણ મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. Experience this love, this abundant light that you are.
deep. This soothe your breath. શ્વાસ સાથે જોડાઈ રહેશો. ખૂબ સુંદર છો, સફળ છો, શક્તિશાળી છો. પ્રેમાળ છો, વિશાળ છો. કુદરત સુંદર સર્જન છો. ખૂબ ખૂબ આભારી છો. Stay with your breath, my friends. અને મનમાંથી અનુભવ કરો. Energy that you are. I am consciousness. એક ચેતના છું. તેમાં શાંતિ છે. Be with your breath, my friends. શ્વાસથી જોડાઈ રહો. સર્વ ખાલી છે. ક્ષણનો આભારી છું. જીવાત્મા પરમાત્માને જોડાઈ ગયું છું. Stay with your breath, my friends.
અલૌકિક પ્રેમ અને શાંતિની અનુભૂતિ કરો. You and I are one. I am you and you are me. અમૂલ્ય જીવનનો માનવીના શરીરનો અખંડ ઉર્જાનો ખૂબ ખૂબ આભાર. Stay with your breath, my friends. ખૂબ આભાર ટેકનોલોજીનો, કમ્પ્યુટરનો, બધા સીઈઓનો, મ્યુઝિકનો, ગ્રુપ મેડિટેશનનો, કુદરતનો. ખૂબ ખૂબ આભાર ચોખ્ખા પાણીનો, હવાનો, પશુ પક્ષીઓ, સ્વજનોનો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. Love you, love you, love you. શ્વાસ સાથે જોડાઈ રહેજો. Chidananda Rupa Shivoham Shivoham Chidananda Rupa Shivoham Shivoham Manobudhyam Karachitaninaam Nachashrodra Jive Nachagrana Netre Nachavyoma Bhumi Natedro Navayu Chidananda Rupa Shivoham Shivoham Chidananda Rupa Shivoham Shivoham Nacha Prana Sagno Navapanchavayu Navasaptadatu Navapanchakosha Navakpanipadam Nachapastapayu Chidananda Rupa Shivoham Shivoham Chidananda Rupa Shivoham Shivoham Name Dvesanago Name Lobamo Madone Vamene Vamatsari
dharmo na charto na kamo na moksha Chidananda Rupa Shivoham Shivoham Chidananda Rupa Shivoham Shivoham Na punyam na papam na sakyam na dukkam na mantro na tirtam na meda na yagna aham bhojanam neva bhojam na bhokta Chidananda Rupa Shivoham Shivoham Chidananda Rupa Shivoham Shivoham Namrotyor na Shanka Name Jati Veda Pitane Neva Matana Janma Na Bandhur na Mitram Guru Neva Shishya Chidananda Rupa Shivoham Shivoham આ બધી જ બ્યુટિફુલ મેડિટેશનની ઉર્જા આપણે આપણા માથા પર મોઢા પર બધે લઈએ. બ્યુટિફુલ. વેલકમ બેક મિત્રો. This Sivoham is so close to my heart. એટલું બ્યુટિફુલ સમજાવ્યું છે આપણને કે આપણે શું નથી પણ શું છીએ. So wonderful, wonderful. I hope કે તમે આજનું સેશન એન્જોય કર્યું હોય અને જેટલી એક્સાઇટમેન્ટ મને બુક્સથી થાય છે આઈ કુડ રિલેટ ટુ યુ અને તમે પણ પ્લીઝ જરૂરથી સાંભળજો, વાંચજો. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ we can take that for some time. Yes, Sonalben. Hello everyone. It was so wonderful તમારે ફક્ત એ જ કહેવું હતું કે you started the book club. આપણે book club કરવાનું હતું, તમે આજે એનું ઉદ્ઘાટન કરી દીધું કે તમે બધી બુકને બી સંક્ષેપમાં આ લોકોને સમજાવ્યું તો હવે એ લોકોને પણ મોટિવેશન વધારે આવશે વાંચવા માટે. So thank you so much for it. This is the beauty about it કે different people bring in different flavors, So thank you so much. You were awesome. એટલે મિત્રો એ જ કહેવાનું હતું કે તમે ઓડિબલ્સ વાંચો, ફેમિલી ફ્રેન્ડ્સ ભેગા થઈને જે આપણે અત્યારે પ્રોગ્રામ કરી રહ્યા છે, આમ તમે વિચાર કરો તો આપણે એકબીજા સાથે શેર જ કરી રહ્યા છે. આ ફ્રેન્ડશિપના જે કનેક્શન છે એને આપણે મારા માટે શું થયું એ તમારા માટે આપણે યુઝ કરીએ છીએ, રાઈટ? અને જેટલું આપણે મન ખોલીને વાતો કરીએ એટલું આપણું મન બી હળવું થાય, આપણને શીખવાનું વધારે મળે. એટલે આજે 10-15 મિનિટ સવાલો રાખવાનો બી સવાલ એ જ છે કે આપણે એકબીજાને જાણીએ, એકબીજાની શું બધા સમજો બુકો નથી વંચાતી તો શું કરી શકે કે આપણે કે ચાલો ભાઈ કાંઈ વાંધો નહીં આજે આટલા પાના વાંચ્યા એમ એટલે એના પેલા શોર્ટ સમરીઝ પણ આવે છે. તમે એ પણ શરૂઆતમાં એકવાર સમરી વાંચી લો અને પછી બુક વાંચો તો પણ તમને હેલ્પ થાય. એટલે વી આર હિયર અને જેને કોઈ બી કાંઈ સવાલ હોય તો પ્લીઝ લેટ અસ નો. થેન્ક યુ મીના મેમ, યુ વર ઓસમ. થેન્ક યુ સો મચ. રિયલી એપ્રિશિએટ.
This is a good point, સેલ્બન, કે સમરી આવે છે. હું મારા ગ્રેન્ડ મારી ગ્રેન્ડ ડોટર બંને 15 વર્ષની ને 17 વર્ષની છે, અને એ લોકોની સાથે હાઉ છોકરાઓ આપણે કહીએ તો ના શીખે, પણ આપણને જોઈને શીખે. એટલે દે નો કે આઈ લવ બુક સો મચ, તો એ લોકો પણ ઘણી બધી લાઇબ્રેરીમાંથી લાવીને વાંચતી હોય છે. પણ હવે જેમ જેમ હાઈસ્કૂલમાં ને આવે છે, તો એ લોકોને ટાઈમ નથી હોતો. એટલે હવે વોટ વી હેવ ડન ઇઝ કે જેવી રીતે સોનલબેને કીધું ને કે બુક સમરી આવે છે, તો એવી રીતે યુટ્યુબમાં 5-5 મિનિટની સમરી હોય છે. તો અમે લોકો આવી રીતે, બીકોઝ મારી એક ગ્રેન્ડ ડોટર ટેક્સાસમાં છે, એક અહીંયા ન્યૂજર્સીમાં છે, પણ એ લોકોના બધા કેટલા બધા ક્લાસીસ ને આ ને તે ચાલતા હોય, એટલે અમે ઝૂમ પર જ વન્સ અ વીક મળીએ અને 5 મિનિટની સો અમારી બુક ક્લબ છે, અમારી ગ્રેન્ડમાં અને ગ્રેન્ડ ડોટર્સની બુક ક્લબ છે. અને છોકરાઓનું અટેન્શન સ્પાન દે ડોન્ટ વોન્ટ ટુ 1 કલાક સુધી. એટલે અમે દરેક જણ વારાફરતી એક બુક લઈએ અને પછી 5 મિનિટની જે વિડીયો સમરી ગોતી, અને આ છોકરાઓ તો કેટલા હોશિયાર હોય ને ગોતવામાં, એટલે એ લોકો ગોતી આવે અને 5 મિનિટની અમે બુક સમરી સાંભળીએ અને પછી 10-15 મિનિટ ડિસ્કસ કરીએ એના ઉપર. સો ઇટ્સ સો વન્ડરફુલ. અને મને ચાન્સ મળે કે હવે વન ઓફ ધ બુક ઇઝ મેક યોર બેડ ફર્સ્ટ. એક છે નેવીના, એમણે લખી છે. અને મને આ છોકરીઓને શીખવાડવું હતું કે સવારના ઉઠીને પોતાનો ગાદલો કરી દો. આપણે કે કરીએ તો ના કરે, પણ પછી વી રેડ ધીસ બુક, અને આઈ મીન ઓફકોર્સ દેર આર લોટ ઓફ લાઈફના લેસન્સ બીજા પણ આપેલા છે, પણ ધીસ વોઝ ધ મેઇન થિંગ. તો હવે બંને જણીઓ ઊભી થઈને ગાદલો કરી નાખે પોતાનો, ને ચેક થઈ ગયું કે એક કામ તમે સવારમાં ઉઠીને 2 મિનિટમાં પૂરું કર્યું, તો યોર ડે ઓલ્સો સ્ટાર્ટ્સ કે અચ્છા સારું અમે કરતા થઈએ છીએ. પછી એ લોકો એમને જે મને સંભળાવવી હોય એવી બુક્સ ગોતી આવે. પણ ઇટ્સ સો વન્ડરફુલ કે વી ડોન્ટ હેવ ટુ હેવ અ લોટ ઓફ ટાઈમ. થોડી વાત ટાઈમ લઈને પણ આપણે આવી રીતે કરી શકીએ. ઇટ્સ ગુડ કનેક્શન વિથ કિડ્સ, આપણા છોકરાઓ સાથે, ગ્રેન્ડ કિડ્સ સાથે. એકચ્યુઅલી છોકરાઓની વાત સાથે નહીં, મારી પણ છે. મેં પણ એ બુક વાંચીને એના પછી આઈ મેક શ્યોર કે હું બેડ બનાવીને જ જાઉં, ગમે તેટલું, કારણ કે ઇટ ઇઝ જસ્ટ અ હેબિટ. અને ઇટ શોઝ કે એવું પ્રૂફ થયું છે કે જે લોકો ડિસિપ્લિનથી કરે તો દે આર બેટર લીડર્સ ફ્યુચરમાં. જ્યારે આપણે કહીએ કે સીઈઓ આપણે બનીએ, તો આપણી લાઈફમાં લીડર્સ એટલે નોટ નેસેસરી કે તમે દેશ ચલાવો, પણ તમે તમારી પોતાની જિંદગી, તમારા ફેમિલીનું, એ પણ તમે એઝ અ ફાઉન્ડેશન તમે સારી રીતે વધારે કરી શકો. સો થેન્ક યુ સો મચ મિત્રો. એમનું કહેવાનું એ જ છે કે આપણે વાતો કરીએ, ધ્યાન કરીએ, પણ જ્ઞાન મેળવવું, આ 3 વસ્તુ જરૂરી છે. એક તો કે સજ્જન સાંગત્ય જે આપણે કરી રહ્યા છે, એકબીજા સાથે વાત કરીએ છીએ. આજે રંજનાબેનને, કલ્પનાબેનને, મીનાબેનને અમે બધા આ પ્લેટફોર્મથી જ મળ્યા છે. અને ફિઝિકલી તો હું એમને મળી પણ નથી હજુ, પણ મને એમ થાય કે મેં તો એનર્જી લેવલ પર મળી લીધું, એટલે હવે ફિઝિકલ તો ખાલી ફોર્મેલિટી છે, કારણ કે 99% તો આપણે સાથે છે. સો ઇટ ઇઝ ધ બ્યુટી ઓફ ધીસ પ્રોગ્રામ, કે એટલા માટે અને અમે એવું ઈચ્છીએ છીએ કે બધા જ આ ફીલ કરે, કે જેમ કલ્પનાબેનને હું મુંબઈ આવી ત્યારે મળી આ જ પ્લેટફોર્મથી, અને વી કેમ ટુ નો ઈચ અધર. એટલે સેમ વે જેમ શૈલેષભાઈ જોડાયા, તો આપણે પણ બીજાને એટલી કમ્ફર્ટ આપીએ કે એ લોકો બી આગળ આવીને પોતાની, બધા પાસે જ કંઈક શીખવાનું હોય છે. આ જમાનામાં એવું છે કે તમારા અનુભવથી તમે એકબીજાને કેટલું બધું શીખવાડી શકો છો, આપણા વર્તનથી, વિચારથી. એટલે જેમ મીનાબેને કીધું એ જ રીતે અમે લોકો પણ, જે અમારા અમુક ફ્રેન્ડ્સ, અને જ્યારે ધ્યાન કરવા માંડ્યા ને, ત્યારે ઓટોમેટિક જે વસ્તુ તમને સર્વ નહોતી કરતી ને, એ ઓટોમેટિક ડ્રોપ થવા માંડી. એટલે એવું નથી કે આપણે કંઈ કોઈને એમ કહીએ છીએ કે આપણે હવે સારા છે ને બીજા ખરાબ છે. એટલે અમુક અમે બધા ફ્રેન્ડ્સો પહેલાં ઘણીવાર ભેગા થતા, જમીએ સાથે, ને પછી સેમ ઓલ્ડ ટોક, થોડી આમ તેમ, થોડું ઈગો સેટિસ્ફાઈ કરવા માટે કંઈક સ્પિરિચ્યુઆલિટીની વાતો કરી લઈએ, એટલે પૈતું. બટ હવે થિંગ્સ ચેન્જડ, કે ચાલો આપણે મેડિટેશન કરીએ, 15 મિનિટ કરી લઈએ, કોઈ બુકનું વાત કરીએ. એટલે ધીસ ઇઝ હાઉ ધીરે 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 વી આર રીપ્રોગ્રામિંગ એવરીથિંગ. સો થેન્ક યુ સો મચ. તો મિત્રો, કે આઈ કેન ગો ઓન એન્ડ ઓન, બટ વી વોન્ટ ટુ હિયર ફ્રોમ યુ. તમારાથી અમારે સાંભળવું છે. એટલે
કોઈને કઈ સવાલ હોય, કઈ તમને એક્સપિરિયન્સ થયા હોય મેડિટેશન કરતા કેવું લાગે છે, તો જરૂરથી જણાવશો. તમારા પણ બુકના કોઈ એક્સપિરિયન્સ હોય કે તમને કોઈ બુક ગમી હોય તો જરૂર અમારી સાથે શેર કરો, because we are always looking for new books. Yes, Randaben, go ahead. થેન્ક યુ મીનાબેન. ખૂબ જ મજા આવી તમારું બધું સાંભળવાની. અને મીનાબેન મારા ઇન્સ્પિરેશન છે. અમે સાથે જ ઓફિસમાં કામ કરતા હતા, અને જ્યારે મીનાબેનને મળી ત્યારે એ બુક્સ બહુ વાંચતા હતા. તો એમની પાસેથી ઘણી બધી બુક્સો અમે લોકો સિરીઝમાં પેલું રેકોર્ડ કરીએ અને સાંભળતા હતા બહુ જ. અને એમના ઇન્સ્પિરેશનથી બી મેં માઇન્ડ ટુ મેટરની બુક કરી હતી. કે માઇન્ડ ટુ મેટર એ એક બુક જે એવી છે કે બહુ હાર્ડ છે, સમજવા માટે બી બહુ હાર્ડ છે. પણ થેન્ક્સ ટુ મીનાબેન કે હું એ કરી શકી. સો થેન્ક યુ. ઇટ વોઝ બ્યુટીફુલ ટુડે. બહુ જ મજા આવી. થેન્ક યુ રંદાબેન. રંદાબેન બહુ પ્રિય મિત્ર છે, મારા સોલ સિસ્ટર જેવા છે. બહુ બધી ચીજો અમે એકબીજાને પ્રોત્સાહન આપીએ અને કરતા હોઈએ છીએ સાથે. So wonderful to have her. યસ, સેમ થિંગ. અમે અમારી મેડિટેશનની જર્ની બી અમારી સાથે જ ચાલુ થઈ હતી. અને કોચ બી સાથે જ બન્યા. Yes. અને સોનલબેન, thank you for giving us opportunity. થેન્ક યુ સોનલબેન. સોનલબેનને તો સાંભળ્યા જ કરીએ, એમ લાગે કે સાંભળતા જ રહો. બ્યુટીફુલ. I have to thank this group, કારણ કે મને પણ એવું લાગતું હતું કે એવું નથી, જ્યારે આપણે અહીંયા આવ્યા ત્યારે everything was shining on the west, એટલે it took a long time to switch from Gujarati to English. એટલે આટલા બધા વર્ષો પછી હવે નેચરલી જ્યારે આપણે થિંક કરવા માંડ્યા ઇંગ્લિશમાં, ત્યારે મને એમ થતું કે હવે મારે આખું બધું શુદ્ધ ગુજરાતી કેવી રીતે બોલવું, અને આટલા બધા વર્ડ્સ. પણ આઈ રિયલાઇઝ કે આપણા અંદર તો છે જ, અંતર્મનમાં. એટલે જેટલું હું આમ નોર્મલ આપણે વાત કરીએ, પણ બધા કોન્સેપ્ટ શીખવાડવા માટે મને એમ હતું કે હું નહીં કરી શકું એમ. પણ હવે કોઈ દુનિયામાં એવી વસ્તુ નથી કે નહીં કરી શકો એમ. એવું તો મારે બોલાય બી નહીં, કારણ કે હું કહું તો એમ કે વાય નોટ, યુ આર નોટ થિંકિંગ, યુ આર નોટ ડુઈંગ. એટલે આપણે ઇટ ઇઝ લાઈક અ પ્રેક્ટિસ. અને આઈ રિયલાઇઝડ કે ઇટ કીપ્સ, આપણે કહે ને કે બધી વસ્તુ શીખીએ આપણા મગજને આપણે, કારણ કે જેમ જેમ આપણી આ શરીરની વય વધશે તો આપણે કાંઈ બી વસ્તુ લૂઝ નથી કરવું નવું. એટલે આઈ એમ લુકિંગ એટ ઇટ ધીસ વે કે મને યુનિવર્સે એક તક આપી છે કે હું કંઈક શીખું અને મારી માતૃભાષા જ વધારે સારી રીતે શીખું. કે મને બધા જે અમુક પેલા ભજન હતું આપણું નરસિંહ મહેતાનું, રાખના રમકડા મારી માએ દે રમતા રાખેલું, હું એ વિચારતી હતી કે થોડોક ટાઈમનો અભાવ છે ને, એ બધા આપણા કેટલા સરસ સોંગ્સ ને બધું છે જે આપણે ગુજરાતી પ્રોગ્રામમાં પહેલા ને પછી વાપરી શકીએ. એટલે આઈ એમ થિંકિંગ કે આપણે આ કેવી રીતે વધારે સરસ ગુજરાતી પ્રિય દર્શકો માટે આ પ્રોગ્રામ કરીએ કે એ લોકોને વધારે ને વધારે રસ પડે ને એ લોકો પણ આગળ આવીને આપણને હેલ્પ કરી શકે. That's a great idea. A great idea. એક્સલન્ટ. બહુ સુંદર આપણા ગુજરાતીના ભજનો અને ગીતો છે. રાઈટ. અને આપણે કહે ને કે જ્યારે વસ્તુ આપણી પાસે હોય તો આપણે એની કદર ન કરીએ, પણ બિકોઝ આપણે આ શીખા છે તો એનું જે આપણે કહે ને કે શ્રદ્ધા, સબૂરી, એ બધાનું કોઈ રિયલ ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે જ નહીં. પણ જે આપણે આ ભાષા શીખ્યા છે એટલે આપણે એનો અર્થ અને મર્મ સમજી શકીએ છીએ. એટલે આપણે કેટલા બધા ભાગ્યશાળી છે. આજે ઇંગ્લિશ તો કઈ મોટી વાત છે, તમે એઆઈમાં નાખી દો ને એ કરી દે. પેલો એઆઈ પણ મને એમ કે આઈ એમ લર્નિંગ ધીસ લેંગ્વેજ ન્યૂ, સો પ્લીઝ બેર વિથ મી. હું જ્યારે પેલું કરું ને તો કે હું શીખી રહ્યો છું, એટલે આ બરાબર છે કે નહીં. એટલે બધું કે કઈ વાંધો નહીં, એટલે આઈ એમ જસ્ટ લુકિંગ એટ ઇટ ધીસ વે કે અત્યારે આ શીખી રહી છું નવું. સો યા. અને કહે છે ને કે તમે જો એવરી ડે તમે કઈ નવું શીખો તો તમને એલ્ઝાઇમર થવાનો ચાન્સીસ છે જ નહીં. કે
જે તમારું બ્રેઇન, તમે કોઈ દિવસ આવડ્યું નથી કે એકદમ નવી વસ્તુ, હંમેશા એક નવો શબ્દ રોજે, એક નવો શબ્દ શીખવાનો, એવું કહે છે Right. કે તમારા માઇન્ડને જો શાર્પ રાખવું હોય તો. સોનલબેન કહેતા હતા ને ટેલેમર આપણા લાંબા લાંબા થઈ શકે છે. Yeah. Yeah, એ definitely, definitely. That is, I'm telling you, I shouldn't say that I wasn't. I am a good reader now. But biology of belief, is changed my life. When I presented that book, હવે I don't say anything. કારણ કે truly, medical ફિલ્ડમાં આટલા 25 વર્ષથી રહીને હું જોઈ જ રહી છું કે શું થઈ રહ્યું છે. બટ એટ ધ સેમ ટાઈમ પર્સનલ લેવલ પર તમે કઈ રીતે ડિફરન્સ મૂકી શકો? આજે તમે જોશો BM હેગડે છે, તમારા ઇન્ડિયામાં કેટલી બધા ડોક્ટર્સો છે જે લોકો કેટલું બધું અવેરનેસ લાવી રહ્યા છે કે હાઉ આપણે બધા પ્રોડક્ટ ઓફ ધ સિસ્ટમ થઈ ગયા છે. પણ એટ ધ સેમ ટાઈમ બિકોઝ ઓફ ઓલ ધ પ્રોટોકોલ્સ જે આપણે ફોલો કરે છે, તો નેચરલી ડોક્ટર્સ કેનોટ સે કે તમે આમ ન કરો, આમ ન કરો, બિકોઝ ઇટ્સ અ લાયબિલિટી, રાઈટ? ઇફ સમથિંગ હેપન્સ ટુમોરો, તો વી આર લાયબલ ટુ ટેલ યુ જે અમને શીખવાડવામાં આવે છે. એટલે વી હેવ ટુ ટેક અવર ઓન રિસ્પોન્સિબિલિટી નાઉ ફોર એવરીથિંગ. જે ફાઇનાન્સ હોય, આજે તમે જોશો કે હવે ફાઇનાન્શિયલ સિચ્યુએશનમાં બી પહેલાં આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને મળીને આપી દેતા હતા, પણ હવે એમ કે છે કે તમે પોતે શીખો. તમારી પાસે બધું જ બધા સાધનો છે, એટલે ટાઈમ કાઢીને વાંચો, શીખો કે વોટ ઇઝ ગુડ, વોટ ઇઝ નોટ ગુડ. પછી ભલે તમે કોઈ પ્રોફેશનલને આપો, પણ આપણે પોતાની જાગૃતતા કરવી બહુ જરૂરી છે અને એના માટે ધ્યાન બહુ જ હેલ્પ કરે છે. મેં ઘણી બધી વસ્તુ, મને એવું હતું કે ઇટ વોઝ નોટ ઓફ માય ઇન્ટરેસ્ટ, કારણ કે હું પહેલાંથી જ આર્ટ્સમાં ને એવી રીતે હતી, એટલે નંબર્સ કોઈ દિવસ બહુ મને ઇન્ટરેસ્ટ નહોતા કરતા. પણ જ્યારે હું ધ્યાનમાં જોડાઈ તો છેલ્લા 2-3 વર્ષથી હવે કેટલી બધી ક્લેરિટી આવવા માંડી કે આઈ કેન અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ સો ફાસ્ટ. હું રીડ બી વધારે જલ્દી કરી શકું છું પહેલાં કરતાં. એટલે આ બધું એકદમ ડાયરેક્ટ ચેન્જીસ નહોતા જોયા, ધીસ વોઝ ઇનડાયરેક્ટ ચેન્જીસ. એટલે આપણે કહે ને કે સટલી અંદર બધું ચેન્જ થઈ રહ્યું છે દેટ યુ ડોન્ટ નો. So એટલી આવતી જાય. yeah, so it is, it motivates you. તમને મજા આવવા માંડે. એકવાર મજા આવે કોઈ બી વસ્તુમાં તો પછી આપણને સાથે કરવાની બી મજા આવે. અને વન થિંગ આઈ ડુ વોન્ટ ટુ સે, જેમ તમે કીધું ને કે ફાસ્ટિંગ કરેલું, તો ઓલરેડી મેડિકલ ફિલ્ડમાં હવે ડિજિટલ વેલનેસ એક ઇટ ઇઝ બીકમ લાઈક વન ઓફ ધ ડાયગ્નોસિસ. કે છોકરાઓને સૌથી પહેલા એમ જ કે તમે 10 દિવસ ફોન મૂકો, કારણ કે રિટ્રીટમાં એ લોકો જતા નથી, મેડિટેશન કરતા નથી. એટલે તમે જોશો કે આપણે પણ જ્યારે ફોન ઉપર 7-8 કલાક હોય, રીલ્સ ને આ ને તે ને બધું જ સરસ હોય, પણ જ્યારે તમે એ બંધ કરીને વિચાર કરો કે હવે કયા વસ્તુનું કયું યાદ છે, સદગુરુએ શું કીધેલું ને રવિશંકરે શું કીધેલું ને અમારા જૈનનું બી અમે લોકો સાંભળીએ, તો મને એમ થાય કે આજે બાપાએ આજે શું કીધેલું. because information overload આપણને પણ થાય છે. એવરીથિંગ ઇઝ ગુડ ઓનલી, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને કેટલું યાદ રહે છે. એટલે એવું નથી કે ખાલી છોકરાઓને જ આ જરૂર છે, વી ઓલ્સો નીડ દેટ, કે ડિજિટલ ડિટોક્સ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી. અને દેટ ઇઝ વન ઓફ ધ રીઝન કે છે કે તમે મેડિટેશન સેન્ટરમાં આજે આપણે રિટ્રીટ કરીએ છીએ, કે જ્યાં આગળ અમે લોકો જ્યારે આ વખતે માઉન્ટ શાસ્ત્રા ગયા તો ત્યાં નેટવર્ક જ નહોતું. તો ઇટ વોઝ ધ બેસ્ટ થિંગ, કારણ કે કોઈના ફોન ચાલતા જ નહોતા, તો વી કુડન્ટ ડુ એનીથિંગ. એટલે એટલી બધી મજા આવી કે તમે 2-3 કલાક સાથે ધ્યાન કરો, એન્ડ ધેન યુ ગો ઇન ધ નેચર એન્ડ યુ ઈટ. ઇટ વોઝ જસ્ટ the best 5 days I had, એટલે પણ દેટ ઇઝ વાય એ લોકો ખૂબ જ એન્કરેજ કરે છે કે નવસારીમાં, અને મને કોઈએ વાત કરેલી કે નવસારીમાં બી પિરામિડ છે. આઈ થિંક શૈલેષભાઈ તમે જ વાત કરેલી, રાઈટ, કે તમે જઈ આવ્યા છો ત્યાં પિરામિડમાં. એટલે આઈ વોઝ સરપ્રાઇઝ કે આઈ ડોન્ટ નો કે નવસારીમાં છે. મુંબઈમાં આઈ નો કે ખુલ્લો છે એક કશે મુલ્લુંડ આગળ. પણ એટલે આપણે આપણા ફેમિલી ફ્રેન્ડ્સને બી કહી શકીએ કે તમે જઈને એટલીસ્ટ વિઝિટ, જસ્ટ લાઈક ટુ સી કે વોટ ઇટ ઇઝ, એટલે ઇટ ઇઝ વેરી વેરી ગુડ. બટ થેન્ક યુ. અને યુ સો રાઈટ. હમણાં અમે રંજનાબેનને અમે લોકો કનેડિયન રોકીઝ ગયા હતા, અને નોટ બાય ડિઝાઇન, પણ ત્યાં એ માઉન્ટેન્સમાં માઇલોના માઇલો સુધી સેલ્ફ સર્વિસને છે જ નહીં, અને બીજું પણ લાઈક વેરી અનટચ નેચર. પ્લેનના પણ અવાજ ના આવે, લાઈક રસ્તા પર હાર્ડલી બધી કાર્સ દેખાય. અને
યુ ફીલ સો કામનેસ, લાઈક એ જે એનર્જી છે એ જગામાં, બ્યુટી તો છે જ, પણ ઇટ્સ નોટ બ્યુટી. આઈ થિંક ઇટ્સ આ બધા ડિજિટલ ઓલાથી જે ડિસ્ટર્બ નથી થયું ને, જે આમ એકદમ રો નેચર છે, દેટ લાઈક લિટરલી ફીલ કરી શકો તમે કે એની અંદર ઓલું એની પોતાની જ પોઝિટિવ એનર્જી ને પોઝિટિવ વાઇબ્રેશનથી તમારું લાઈક કમ્પ્લીટલી શિફ્ટ થઈ જાય. અને સાયન્સે પ્રૂવ કર્યું છે કે આપણા પ્રાણીઓ, તમે જોશો કે જે લોકોના ઘરમાં ડોગ્સ છે એ લોકોને ખબર છે કે આ પશુ પંખી, કે તમે એનો કલરવ સાંભળો, વહેતું પાણી, તમે ચાલો રસ્તામાં, આજે ગ્રાઉન્ડિંગનું કેટલું બધું આવે છે કે તમે ચપ્પલ વગર જ્યારે માટી ઉપર કે ઘાસ ઉપર કે એમ થોડી એક વખત ચાલો તો ગ્રાઉન્ડિંગ થાય. તમે બીચ ઉપર ચાલો તો બધાને કેટલું સારું લાગે, કારણ કે ઇલેક્ટ્રોલાઇટ્સની એક્સચેન્જ થાય છે. અને તમને જે જોઈતું હીલિંગ, કે જે બી આપણી બોડીમાં જે અછત હોય, જે બી ઇલેક્ટ્રોલાઇટ્સની, એ ઓટોમેટિક મધર અર્થ જેને આપણે કહીએ એ તમને એક્સચેન્જ કરે છે. એટલે આઈ જસ્ટ થોટ કે દેટ ઇઝ સો ટ્રુ. એટલે કે આજના જમાનામાં પેલું બધું બધાને ભાગવું હોય વધારે તો પેલું મ્યુઝિક મૂકીને તમને થોડું વધારે મોટિવેટ કરવા માટે બધા બહાર રન કરતા હોય, પણ એકચ્યુઅલી સ્પીકિંગ તમે જો નેચરમાં જો ચાલો તો ઓટોમેટિક તમારી લાઈફમાં એટલું બધું હીલિંગ થાય. પણ ડિજિટલ વર્લ્ડ હેઝ ટેકન ઓવર. એટલે તમને એમ કે પેલો હેડફોન્સ વેચવા માટે કે તમે આ પહેરીને એક્સરસાઇઝ કરો, આ પાણીમાં બી વોટરપ્રૂફ છે, એટલે એવરીબડી ઇઝ ઓન હેડફોન્સ. એટલે એવરીવેર ઇઝ બીકમ વી આર બીકમ ધ પ્રોડક્ટ ઓફ ધ સિસ્ટમ. એટલે જેટલું બને એટલું ડિટોક્સ, કે એટલીસ્ટ 1-1.5 કલાક તો તમે તમારા ફોન વગર, હવે તમે જોજો ઘણા લોકો ફોન વગર બહાર બી નથી જતા, કારણ કે એ લોકોને મનમાં ડર બેસી ગયો છે કે મને કંઈ થશે તો પછી હું શું કરીશ. આખી જિંદગી તો આપણે ચાલ્યા ફોન વગર, તો 1 કલાકમાં શું ફરક થઈ જવાનો? ઇટ્સ ઓકે. એટલે મેં એમનો પ્રયોગ કર્યો. એકચ્યુઅલી હું વોલમાર્ટ ગઈ શોપિંગ કરવા લિસ્ટ કરીને, અને જાણી જોઈને ફોન ઘરે મૂકી ગઈ. યુ વોન્ટ બિલીવ, ઘડે ઘડે મારો હાથ ફોન પર જ આવે. ફોન ક્યાં ગયો, ફોન ક્યાં ગયો? એટલે બધું મારે ખાલી એક શોપિંગ કરીને પાછું આવવાનું છે, કોઈ મારી રાહ નથી જોતું, પણ જસ્ટ મારા પોતાના ઘડે ઘડે હું જોયા કરું. કમસે કમ 15 થી 20 વાર મારું ધ્યાન ગયું કે મારો ફોન ક્યાં છે. પછી મને થયું, તો ઘરે મૂકીને આવીશ. એટલે આઈ રિયલાઇઝ કે ઇવન આપણને હેબિટ થઈ ગઈ છે. એવરી 2 મિનિટ્સ બધાને કહેવાનું કે આઈ એમ લીવિંગ, આઈ એમ હિયર. નહીં, પણ અપડેટ્સ એટલે બહુ ફરક પડે છે. લાઈક વન્સ વી આર અવેર અને વી ડુ ઇટ. અમે લોકોએ જ્યારે આ ન્યૂઝ ફાસ્ટિંગનું ને બધું ચાલુ કર્યું, એટલે લાઈક ટીવી અમારા ઘરમાં એક જ છે ને, વી ડોન્ટ હેવ કેબલ ઓર એનીથિંગ, એટલે એ કામ જ ક્યારેક મૂવી જોવું હોય તો એના માટે છે. પણ લિટરલી હવે ઇફ આઈ ફીલ લાઈક એનર્જી એક રૂમમાં, લાઈક આઈ વોન્ટેડ પોઝિટિવ એનર્જી, કે ત્યાં મને કંઈ મીડિયા નહીં જોઈએ, ત્યાં કંઈ ડિજિટલ ઓલું નહીં જોઈએ, અને આઈ ફીલ ધ શિફ્ટ કે લિટરલી. એટલે હું મારા હસબન્ડને કહું કે ઓકે, હવે આ બેડરૂમમાં ને અહીંયા ઝઘડા નહીં કરવાના. ઝઘડા કરવા હોય ઓલા પહેલાના જમાનામાં કોપ ભવન હોતા હતા ને, કે ઓકે, ધીસ ઇઝ અ હાઈ એનર્જી પ્લેસ, આમાં આપણે આર્ગ્યુમેન્ટ નથી કરવાની. આર્ગ્યુમેન્ટ કરીએ ચલો બહાર જઈને કરીએ. That's a good idea. ખૂબ ભવન કરવાનું. But it makes a big difference. Like, કે we don't have landline, we don't have, મારા husband તો કહે છે કે રાતના સૂતી વખતે સેલ ફોન we should keep it in the other room. કેમ કે અમારા બેડરૂમમાં ટીવી કે કંઈ છે નહીં. So the only digital thing is phone. અને he's saying કે એને પણ આપણે બીજા રૂમમાં મૂકીને સૂઈ જઈએ તો we'll get the total like clean energy આપણા રૂમમાં. પણ એ હજી છૂટતું નથી. Yeah, no, I think એટલે that is what I also say, કે આપણે સ્પેશિયલી આપણે કહીએ ત્યારે we have to kind of at least આપણે કહીએ ને કે આપણે એફર્ટ્સ કરીએ છીએ કરવા માટે. એટલે ઘણું બધું કામ આપણું ફોન પર થાય છે, તો ઇટ ઇઝ ગુડ ઓનલી, બટ એટ ધ સેમ ટાઈમ કે ભાઈ એવું નથી કે એના વગર ન ચાલે એમ. 2-4 નંબર્સ આપણે યાદ રાખીએ, નહીં તો પહેલાં આપણે બધું જ કેટલું યાદ રાખતા હતા. હવે શું છે કે ફોન જેટલો વધારે યુઝ કરે એટલું એટલા ન્યુરલ કનેક્શન્સ ઓછા થઈ ગયા. લોકોને પહેલાં 10-15 ફોન નંબર્સ યાદ હોય, હવે માંડ 2 કે 3 ખાલી ઘરના લોકોને યાદ હોય. એની માટે બી એટલે જવું પડે.
રાઈટ રાઈટ એટલે આઈ ટ્રાય દેટ કે એવરી નાઇટ 3-4 ફોન્સ યાદ કરું કંઈક અમુક પ્રેયર્સો આપણે જે પહેલા નાના હતા ત્યારે કરતા હતા એટલે જસ્ટ ટુ કીપ યોર બ્રેન રિલેક્સ્ડ કારણ કે આપણે કામની વસ્તુ યાદ કરીએ બટ નોટ જસ્ટ ફોર ફન એનીથિંગ સો આપણે ઘણા ટાઈમની ઉપર ગયા છીએ. I know, we're just having fun. Okay, મિત્રો. Thank you so much, everyone. Thank you, Beenaben. Thank you, Sonalbેન. થેન્ક યુ Thank you, everyone. શૈલેષભાઈ તમારા બધાને સવાર છે અમારા Thank you, લોકોનો આજે કલ્પનાબેન. એન્ડ ઓફ ધ ડે છે એટલે અમે બધા થોડા રિલેક્સ છે થેન્ક યુ એવરીવન See ફોર you જોઈનિંગ tomorrow. Live the life of grace that you were meant to. Bye. May the light of 1,000 suns shine through. Live the life of grace that you